હા હા બોલો બેન. હા મજામાં મજામાં હો. ના પણ આજે તો મારે જવું છે, વૃદ્ધાશ્રમમાં જવું છે. પેલા મહિલાઓનું વૃદ્ધાશ્રમ છે ને ત્યાં ખાસ. અને આમ પણ હું તો મારે પોતાનું પરિશ્રમ મહિલા ટ્રસ્ટ ચાલે છે ને, એટલે હું અવારનવાર મુલાકાત લઉં છું, બેસું છું, એમની સાથે વાત પણ કરું છું. શાંત એ જિંદગીની જે જુદી જુદી ઘર ઘરની કહાનીઓ છે, ક્યાંક આપણને દુઃખ પણ થાય. હા એટલે આજે જવું છે, દીકરાઓની માને મળવું છે આજે તો ખાસ. અને જઈને એવું કહેવું છે કે તમે જ્યારે દીકરાનો જન્મ થયો, દીકરાનો ઉછેર કરતા હતા, એનું પાલન કરતા હતા, એને પોષણ આપતા હતા, અને એ પછી એને ભણાવ્યો, કોલેજ સુધી પહોંચાડ્યો, અને એ પછી એને આ સરસ મજાની સારા પગારવાળી મોટા હોદ્દાની નોકરી માટે તમે મહેનત પણ કરી. સાચી વાત છે ને? કે આ બધા મોટા મોટા સ્વપ્નો તમે જોયેલા કે મારો દીકરો મોટો ઓફિસર થશે, સારો પગાર પણ મળશે, અને જે મારા ઘડપણની જે પાછલી જિંદગી છે, પાછલી મારી સંધ્યા છે, એ સંધ્યામાં કોઈ તકલીફ નહીં પડે. પરંતુ કાશ આજે એ દીકરાને મોટા બંગલા છે, ગાડીઓ છે, સંપત્તિ છે, પરંતુ આટલા વિશાળ બંગલામાં પોતાની મા માટે એક ખૂણો પણ નથી, એવા દીકરાઓની માને આજે મળવા જવું છે. અને સાથે કહેવાની ઈચ્છા થાય છે કે ધન્ય છે આવા દીકરાઓને, ધન્ય છે આવા દીકરાઓને કે જે પોતાની જનેતા પોતે ભીનામાં સૂઈ અને કોરામાં સુવાડ્યો, એની સાથે ને સાથે એની તકલીફો સાથે સાથે બીમારીમાં, એના અભ્યાસમાં, સાથે ને સાથે જે માં રહી પોતાના ઘરમાં 25 વર્ષ સુધી દીકરાને રાખ્યો, અને એ પછી દીકરાને આજે મા માટે ઘરનો એક ઓરડો કે ખૂણો નથી. એવા દીકરાઓને માટે ખૂબ ખૂબ ધન્ય છે. વારા પછી વારો અને તારા પછી મારો. આપણે પેલી કહેવત પણ છે કે પીપળ પાન ખરંતા, પીપળ પાન ખરંતા, મુજ વીતી તુજ વીત છે, ધીરે રે બાપુડિયા. સાચી વાત છે ને?